બોલો દ્વારકાધીશની જય। ચાલો તો આજે આપણે દ્વારકા નગરીમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા છે અને આપણે ગેટ પાસે ઉપસ્થિત થઈ ગયા છે। ચાલો તો આપણે આ ગેટ તમને બતાવું છું। મોક્ષ દ્વારથી આપણે અંદર જઈએ છીએ અને કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ છીએ। હા, અને લગભગ સાંજનો સમય 7:30 વાગી રહ્યા છે। ચાલો આપણે ફટાફટ જઈએ છીએ અને દર્શન કરીએ છીએ અને તમને પણ દર્શન કરાવીએ છીએ। દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનું મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે। જો મારા બેકગ્રાઉન્ડની પાછળ તમે જોઈ શકે છો અને સાંજનો સમય થઈ ગયો છે એટલે ચાલો આપણે ફટાફટ દર્શન કરવા જઈએ છીએ અને જેટલા બી શૂટ મારથી થશે એટલા તમને બતાવવાની કોશિશ કરીએ છીએ। આપણે ગોમતી ઘાટની નદીના પાણીમાં આપણે થોડા હાથ પગ ધોઈ લીધા છે અને કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ કેમ કે સાંજનો સમય છે એટલા માટે। તમને મારા બેકગ્રાઉન્ડમાં કૃષ્ણ કનૈયા લાલ કી જય એમનું મંદિર દેખાય છે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। ઘણા બધા પ્રવાસીઓ આવે છે તો આ બ્રિજ પાસે ફોટો શૂટ કરવા માટે હંમેશા ઊભી રહી છે અને અમે પણ આજે ઊભી રહ્યા છીએ। તમને કેવું લાગે છે? મોર પીંછવાળો જે બ્રિજ છે ખરેખર ખૂબ સુંદર છે અને હંમેશા લોકો આવે છે દ્વારકા અને દ્વારકા બેટ ત્યારે દ્વારકા બેટ જાતી વખતે આ બ્રિજ આવે છે। ચાલો આપણે નિહાળી લઈએ છીએ અને એમના ફોટોગ્રાફી પણ કરી લઈએ છીએ। હા, તમે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો તમે કોણ કોણ આ બ્રિજે આવ્યું છે અને કોણે કોણે ફોટા શૂટ કર્યા છે। જય દ્વારકાધીશ। ચાલો તો આપણે દ્વારકા કૃષ્ણ ભગવાનના દર્શન સાંજે કરી લીધા હતા અને દ્વારકા બેટ જવા માટે જે તમને બ્રિજ હંમેશા તમને રીલમાં જોવા મળે છે એ બ્રિજ પણ આપણે ઊભા છે અને ચાલો થોડું ફોટોગ્રાફી અને થોડુંક શૂટ કરી લઈએ છીએ અને આ બ્રિજની ઝલક બતાવું છું। હર હર મહાદેવ। ચાલો તો આપણે આજે ઘણા બધા તીર્થો ફરીને આવ્યા છે અને 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે આપણે ગુજરાતમાં આવેલું પ્રાચીન મંદિર સોમનાથનું ચાલો ત્યાં પણ દર્શન કરવા જઈએ છીએ અને તમને પણ દર્શન કરાવીએ કે અમે જે તે ધામે જઈએ છીએ સાંજ પડી જ જતી છે એટલે ચાલો ફટાફટ જઈએ છીએ દર્શન કરીએ છીએ અને તમને પણ કરાવીએ છીએ। બોલો હર હર મહાદેવ કી।